આ છે શાક માર્કેટ રાજકોટનું મોટી પીઠ બકાલું જ નગર. જ્યાં જોઈએ જ્યાં નજર પડી ત્યાં બધી બકાલું દેખાય. હેલો ગુજરાતની પબ્લિક, કેમ છે બધા? બધા મજામાં જ છો બધા. જય માતાજી. અત્યારે રાતના 11:30 વાગે વ્લોગ ચાલુ કર્યો છે. તો જો અત્યારે હું ક્યાં છું? રાજકોટ માર્કેટમાં. આ છે શાક માર્કેટ રાજકોટનું મોટી પીઠ. તો બકાલું ખાલી કરવા આવ્યા હતા, કીધું તમને બતાવું. તો જો આપણી અમે ગાડી ખાલી થાય અને હું અહીંયા વ્લોગ શૂટ કરું મસ્ત. ચાલો જ બતાવું તમને કેવડીક છે. બાકી જો અમે લાઇટિંગ બાઇટિંગ આ ત્રીજી વખત હું આવ્યો હોઉં. ફૂલ જો બકાલું જ નકરું. જ્યાં જોઈએ જ્યાં નજર પડી ત્યાં બધી બકાલું જ દેખાય નકરું. જો અહીં ગુવાર છે, રીંગણા છે, ભીંડો છે, અહીં છે લીંબુ, જો મરચા, આ ગુવાર. તો આવું કંઈક જો માર્કેટ છે. કેવડું મોટું ખબર છે? જ્યાં નજર જાય ત્યાં બધી માર્કેટ જ છે. જો અહીં છે કોબીસ, કોબીજ છે, ગલકા છે. જો આવું કંઈક માર્કેટ છે. જો અહીંયા ગાજર પીડ્યા છે. તમામ ભાતનું તમને અહીં બકાલું મળી જાય. તો રાતે આજે આવ્યો આમ તો હિતે સારે અથવારો કરાવે. તો આ કંઈક વસ્તુ છે, બટેટા જેવું કંઈક છે. શું કાંઈ ખબર નથી પડતી મને. બધી જ ભાતનું મળી જાય. જો આવા મરચા, દૂધી, એક કઈ બકાલું બાકી નથી. જો આ સફેદ ઓળાના રીંગણા, જો અહીંયા પીળા છે. કોથરામાં શું છે? કોથરામાં છે જો બધા સક્કરિયા. આટલા સક્કરિયા છે જો બધી પીઠ. આ તો જે એક જ હોય આવા તો ઘણા બધા છે. આમાં ગાડી લઈને રખડતા મેળ ખાય એવું, હાલીને થાકી રહે એવું. અહીંયા છે મરચા, મરચી અહીં ઘણા આગળ કોબીજ નહીં છે. એલા જાડા મરચા ના છે દૂધી. આવું બધું અહીં ટોટલી મસ્ત. અને આ તમે કઈ ના આવેલા કાંટા જોવો માપવાના. આમાં જોખાય બધી અને લખાતું જાય અને ભાવ થતો જાય. કયા ભાવમાં વેચાણા એ પ્રમાણે. આ બીજા ભાગમાં આપણે આવી ગયા. તો અત્યારે હરાજી નથી એટલે આ બધું જ ગોઠવાય. રાતના 4 વાગ્યા હરાજી થાય અને દિવસના બપોરે 1 વાગે એવી રીતે કંઈક હરાજી થાય. અને જો પેલા બધા બકાલાનો ભાવ થાય અને પછી એ બધાનું જોખે અને બધા વેપારી લઈ જાય. એવી રીતે હવે આપણે ખેડૂતની બધી ગાડીઓ ભરીને એવી રીતે આવે. જો સામાન બધે લોડ થાય અને ઉતરે. અહીંથી લઈને અમુક વેચતા હોય ને અમુક છૂટકમાં લઈ જાય ને એવું બધું હોય. જો અહીં ગુવાર એટલો પડ્યો જથ્થાબંધ. તો આવું કંઈક છે આપણે માર્કેટ. લગભગ ગુજરાતના મોટા માર્કેટમાં નામ આવે છે. ખબર નહીં કેવડું છે. હું ત્રીજી વખત આવ્યો હોઉં. વાંકાનેરમાં જો ઘણી વખત પણ એ નાનું ગયા છે. તો અહીંયા જો સીધું ખટાર આઈસર જ ઠલવાય. હાલો આપણે એલા દે પાછા. એ જ મોટું છે, રખડે એવું નથી બહુ. ચલો લેટ્સ ગો. અહીંયા જો રીંગણા અને ગલકા, કારેલા છે. કારેલા કેવડું મોટું માર્કેટ ને જ્યાં નજર પડે છે ત્યાં સુધી બાપો બકાલું. જો આવું પેલું બકાલું. આમાં ક્યાં ભાવ આવે એ મિત્રો? અત્યારે આપણી ગાડી ખાલી થાય છે. આ નાની ગાડી ભાઈને આયા આજ. જો એટલું ખાલી કર્યું છે. જે આમાં ખાલી કરવાનું છે. જો સળગો છે, રીંગણા છે ને આવું બધું. તો આપણું આ ખાલી થાય. એટલા લીંબુ છે, રીંગણા છે, ગલકા છે ને આ કેરીઓ આપણી નથી. જો આવું કંઈક છે મોટું. આ સાઈડ જો માર્કેટ જ છે. નકરા વાહન જ છે. અહીંયા કણે નીચે પીડ્યું છે જો નકરું. જ્યાં જાઓ ને બકાલું. આવું કંઈક માર્કેટ છે મોટું. તો આપણે રાતે ખાલી કરી નાખી. જો નાની ગાડી ભાઈને આવ્યા છે મોટી, કારણ કે આજ કામમાં હું વિડીયો ઉતારું ને હવે તો ખાલી કરે. જો અહીંયા પાસે બીજા મજૂર હોય ખાલી કરાવે. આપણે કાંઈ એકલા ન કરવાનું એટલે વાંધો ન હોય. ન કરતા એકલા થાકી જાય કે આપણે કરવાનું જ ન હોય. જો કે તો જો કેવડી સામે લાંબી આમ લાઈન દેખાય. આ એક જ પટો છે કેટલાય. ઘણી બધી લાંબી છે. બતાવવા અલગમાં આખો 1 કલાકનો વિડીયો બનાવવો પડે.
તો અત્યારે આમ તો શોર્ટમાં બતાવું તમને. જો આ આખો રસ્તો જ છે એમ કે હાઈવે જો. ચાલો જ આ માટો મારતા હોય ને તમને બતાવું. તો ગાડીઓ કેટલી પડી એ પેલા બતાવું તમને. જો નકડા પિકઅપ ને ઈકો ને આઈસર ને એવા જ બધા વાહન જો આ ખટારો આખો બકાલાનો ભર્યો છે. જો આ સામે જે બધી બ્રાન્ચ અહીંયા બિલ ને બધું બિલ્ડિંગ ને એવું થાય. હા મજૂરી કપાય અને એવું બધું થાય અત્યારે બધું બંધ હોય કારણ કે હરિયાળી થાય પછી બધું થાય. એ ખુલે પછી જો બધા એમ કેટલા હે. બધી ઓફિસો હોય બધી અહીંયા બિલ્ડિંગ ને એટલે એવું બધું હોય કઈ. તો હાલો આપણે રહી પછી હવે નીંદર આવે ચા બા પી. પછી પાછા નીકળી જાય ઈતેશ ને બીજો ફેરો કરીને આવવાનું છે. હું તમ એક ફેરામાં આવ્યો હારી. તો જો આઈસર બધા ઠલવાય છે. આ જો આખું ભીરું આખે આખું આઈસર ભીરું જો. એટલું બકાલું આવે છે. ચાલો આપડી ગાડી ખાલી થવા આવી. ચા બા પછી પીવા જાય પછી નીકળી પાછા. એટલું ખાલી કરવાનું બાકી છે જે રીંગણા. ચાલો એટલું ખાલી કરી નાખીએ. તો મિત્રો ચા બા પીવાઈ ગઈ છે મસ્ત અને નીંદર હવે કંઈક ઉડી છે. પીઠમાં જ છે જે પીઠની ચા બાકી એક નંબર બન્યો. રાજકોટની ચા એટલે કેવું પડે ને પીઠ જવો જ આગળ. આ બકાલા એ નથી આ મને લાગે બીજી છે કે ડુંગળી ની એટલે આ પીઠ છે ને આકા ખાલી. આમ હવાય લીલી ડુંગળી લીલું લસણ એ બધું બકાલામાં જ ન આવે. મૂળા એ બધું આ પીઠમાં આવે. જો આ ખાલી પડીએ ત્યારે એમને એ બધું બકાલામાં ન આવે. એ કંદમૂળમાં આવે નહીં કંદમૂળ કહેવાય એટલે. હાલો તો એવું કંઈ કે છે આપણને નથી ખબર. તો જો આમાં ડુંગળીને કટા દેવું પીડ્યું જો દેખાડું તમે જો કટાને એવું પીડ્યું ને ડુંગળી ના હે આ આખી ખાલી પડી છે. ચાલો આપણું બકાલું ખાલી થઈ ગયું ને હવે નીકળી પાછા. હાલ જવા દેવાય. હજી પાછું આવવાનું માર ના આવવાનું હવે. હમણાં જણ પાછો આવવાનો હે હું નથી આવવાનો. ચાલો મિત્રો ગાડી ઉપડી ગઈ આપણે હવે સીધી તરવડી દઈને પી લઈશું. ચાલો જો પીઠ એકવાર છેલ્લી વાર બતાવી દેવા જો આ હાવ ખાલી પડી. ચાલો લેટ્સ ગો. જે મિત્રો આ છે ટમેટાનું સ્પેશિયલ માર્કેટ. જો કેરેટના થપ્પા પડ્યા બાકી ક્યાં ને જો મિત્રો આમ પીઠ કેટલી લાંબી. આ બધું પીઠમાં જ છે. જો આ બધું જ પીઠમાં આવે કેવડી માર્કેટ હે. જો આગળ અહીંયા ગેટ આવે પછી અહીંયા જ બહાર નીકળવાનું ને એન્ટર કરવાનું. આમાં 2 ગેટ હે આવડા. જો અહીંયાથી એન્ટર થયા હતા અને હવે આવી ગયો મેન રોડ. ચાલો રોડે સીધા પર ભેગા. તો મિત્રો અત્યારે હવે 12 વાગી જાય ને ગાડી પૂછી થઈ ગઈ છે તો થોડું પીવડા લાયા છે. જો ગેસો સીએનજી ભરાવા લાયા છે તો 12 વાગી જાય છે. બકાલ નથી ઘર ન પહોંચ્યા. આ જો સીએનજી પંપે જે ઉભા રહ્યા છે. ચાલો સીએનજી ભરાવીને પછી પાછા નીકળ બરાબર.